હરે કૃષ્ણ, વેલકમ ટુ નુપાસ કિચન. સરસ મજાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે અને મસ્ત લીલા શાકભાજી મળવા લાગ્યા છે. તો મેથીના આપણે મલ્ટીગ્રેન વડા બનાવશું. જુવાર, બાજરી અને થોડો ઘઉંનો લોટ બધું મિક્સ કરીને મસ્ત ફૂલેલા સરસ દડા જેવા વડા બનાવશું. તો તેને માટે મેં અડધું કપ દહીં લીધું છે. સહેજ ખાટું હશે તો વડા ખૂબ સરસ થશે. તેમાં 1 થી 1.5 ટેબલ સ્પૂન ગોળ ઉમેર્યો છે. મેં ઓર્ગેનિક ગોળ લીધો છે. તમે ઈચ્છો તો તમારો કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો. હવે આ ગોળ અને દહીંને આપણે સરખું મિક્સ કરી લઈશું, જેથી ગોળ ઓગળી જાય અને તેમાં ગાંગડીઓ ના આવે ત્યાં સુધી આપણે સરખું મિક્સ કરી લઈશું. તમે જો મારી ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટી દબાવી દેજો, જેથી બધી જ રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. જો હવે સરસ મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે મસાલા ઉમેરી દઈશું. 1 ટેબલ સ્પૂન જેવો અજમો ઉમેર્યો છે મેં. અજમો આમાં વધતો ઓછો તમે ઉમેરી શકો છો, ખૂબ સરસ સ્વાદ લાગે છે. મુઠ્ઠી પડતા તલ ઉમેર્યા છે. તલનું કોઈ ચોક્કસ માપ નથી. શિયાળામાં તલ ખૂબ ગુણકારી છે, તો એ પ્રમાણે તમે ઉમેરી લેજો. મસાલામાં લાલ મરચું, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી લસણ ઉમેર્યું છે, 1 ચમચી આદુ મરચાં ઉમેર્યા છે, લાલ મરચું અને હળદર 1 ચમચી ઉમેર્યું છે. ફ્રેશ લીલી કોથમીર પણ ઉમેરી છે, ઝીણી સમારેલી. અને હવે અડધું કપ જેવું કસૂરી મેથી મેં ઉમેરી છે, કારણ કે લાંબો સમય રહે તેને માટે મેં કસૂરી મેથી ઉમેરી છે. તમે ઈચ્છો તો ફ્રેશ મેથી પણ ઉમેરી શકો છો, પણ જો ટ્રાવેલ ફૂડ તરીકે તમે બનાવતા હો તો કસૂરી મેથી ઉમેરશો ને તો લાંબો સમય રહેશે, શેલ્ફ લાઈફ તેની વધી જશે. હવે અડધો કપ મેં જુવારનો લોટ લીધો છે. પા કપ મેં ચણાનો લોટ લીધો છે. અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અને 1.25 થી 1.5 કપ જેવો બાજરીનો લોટ લીધો છે. તમે ઈચ્છો એ પ્રમાણે લોટ વધુ ઓછો માપ લઈ શકો છો, કોઈ ચોક્કસ માપ નથી. પણ આ બધા લોટ ઉમેરશો ને તો મલ્ટીગ્રેન વડા ખૂબ સરસ થશે. 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરી લીધું છે અને સરસ ઢીલો નહીં ને કઠણ નહીં, આપણે પૂરીનો બાંધીએ લોટ એ જ પ્રમાણે સરસ લોટ આપણે બાંધી લઈશું. આમ તો તમે આ વડા થેપીને, કકડા પર થેપીને કે હાથથી થેપીને પણ બનાવી શકો, પણ આ રીતે બનાવશો ને સરસ બનશે અને ઇઝીલી ફટાફટ બની જશે. જો આપણો લોટ સરસ પલળી ગયો છે. મેં અડધો 1 કલાક માટે રેસ્ટ માટે મૂકી દીધો હતો, તો સરસ આપણો લોટ પલળી ગયો છે. હવે આ લોટમાંથી સરખે ભાગે મોટા લુવા આપણે બનાવી લઈશું. અને આ રીતે આંધણી પર મેં બટર પેપર મૂકી અને એકદમ સહેજ જ અટામણ લઈ અને સરસ પાતળો રોટલો વણી લીધો છે. મધ્યમ, બહુ પાતળોય નહીં અને જાડોય નહીં, એવો રોટલો આપણે વણી લઈશું. તમે આંધણી પર તેલ લગાવીને કે અટામણ લઈને પણ વણી શકો છો, પણ બહુ અટામણ લેશો ને તો તેલ ખરાબ થશે અને વડા થોડા કોરા થઈ જશે. તો આ રીતે બટર પેપર કે પ્લાસ્ટિકની કોથળી લઈને વણશો ને તો ખૂબ સરસ વણાઈ જાય છે. જુઓ, ઇઝીલી એકદમ સરસ વણાઈ જાય છે. લોટ સરસ બંધાયો છે તો સરસ વણાઈ રહ્યા છે. જુઓ, આટલો પતલો રોટલો આપણે વણીશું તો સરસ મજાના દડા જેવા ફૂલીને તૈયાર થશે. હવે તમારી પાસે ધારદાર વાડકી કે નાનો ગ્લાસ હોય કે આ રીતનું બિસ્કિટનું કૂકી કટર હોય તો તેનાથી આપણે સરસ ગોળ કાપી લઈશું, તો ફટાફટ એકસાથે આપણા ઘણા બધા વડા તૈયાર થઈ જશે. તો મેં આ રીતે કૂકી કટરથી કાપી લીધા છે. તમે કઈ રીતે બનાવો છો બાજરીના વડા, બાજરીના કે જુવારના વડા? આમાં જુવારનો લોટ ઉમેરવાથી એક તો વડા એકદમ સરસ ફરસા અને સોફ્ટ થાય છે, પ્લસ મલ્ટીગ્રેન બધા 5 જાતના લોટ છે તો વડા એકદમ હેલ્ધી તૈયાર થશે.
તો આ રીતે ચોક્કસથી બનાવજો, મજા આવી જશે ખાવાની. ઘરમાં સૌને ખૂબ જ ભાવશે અને જો વડીલ હશે તેમને પણ આ ખૂબ ભાવશે, કારણ કે ઘણા પોચા અને સરસ થાય છે, કોઈ પણ ખાઈ શકે એવા. આ વડા આરામથી 10થી 12 દિવસ માટે રહી શકે છે. તો તમે એકસાથે ઘણા બધા બનાવીને સ્ટોર કરી શકો છો અને ટ્રાવેલ ફૂડ તરીકે તો બેસ્ટ છે. ચા કે દહીં કે અથાણા સાથે એટલી મજા આવે છે ને એમને પણ ખાઈ લો ને તો બી ખૂબ મજા આવે છે અને પેટ પણ ભરાઈ જાય છે. તો આ શિયાળામાં મેથીનો ભરપૂર ઉપયોગ કરી અને જાત જાતની આપણે વાનગીઓ બનાવશું. આગળ પણ હું વિડીયો શેર કરીશ. તો મારી વિડીયોઝ જોતા રહેજો અને મારી વિડીયોઝ જોવાનું ગમતું હોય તો લાઈક જરૂરથી કરી દેજો, જેથી આવી અવનવી રેસિપીઝ હું તમારી સાથે શેર કરી શકું. જો આપણા બધા જ વડા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફટાફટ થેપવાની ઝંઝટ વગર ફટાફટ વણીને આ રીતે સરસ તૈયાર થઈ જાય છે. તો મેં લો ટુ મીડિયમ ફ્લેમ પર એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે સરસ આ વડા તળી લઈશું. જો તમે જોઈ શકો છો વડા એકદમ સરસ દડા જેવા ફૂલીને તૈયાર થયા છે અને કોક વચ્ચે વચ્ચે ન ફૂલે તો પણ સ્વાદ તો સરસ જ આવશે, તો ચિંતા ના કરતા. પણ લગભગ મોટા ભાગના વડા આવા જુઓ સરસ દડા જેવા ફૂલીને તૈયાર થશે અને ખાવાની ઘણી જ મજા આવશે. તો આ રીતે ચોક્કસથી બનાવો. જો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય, સોનેરી રંગના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. તો આપણા સરસ મજાના જુવાર બાજરીના મલ્ટીગ્રેન વડા તૈયાર છે. તો ગરમા ગરમ વડા ચા કે દહીં સાથે સર્વ કરી અને આ શિયાળાની ઠંડીને એન્જોય કરો અને તાજા રહો. જો આપણા સરસ વડા બનીને તૈયાર થઈ ગયા છે. થાળી ભરીને વડા થયા છે તો ખાસું અઠવાડિયું ચાલશે. જો હું તોડીને બતાવું, એકદમ સરસ ફૂલીને તૈયાર થયા છે ને બંને લેયર છૂટા પડ્યા છે એ રીતના સરસ ફૂલ્યા છે. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ અવનવી રેસિપીસ સાથે. ત્યાં સુધી આવજો અને ધ્યાન રાખજો તમારું.